નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર સુભરાજ નોબલ સ્કૂલ અને વાસુદેવ વિદ્યાલય તરફથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ત્રીજા પાઠમાં જે આગળ આપણે પરિબળો ભણ્યા હતા, હવે છે દ્વિતીય વિશ્વયુદ્ધના જે પહેલા જે સાંપ્રત પ્રવાહો હતા, જે અમુક વૈશ્વિક પ્રવાહો જેને કહેવાય, હવે આપણે પરિબળો ભણવાના છે દ્વિતીય વિશ્વયુદ્ધ. પહેલા પહેલું વિશ્વયુદ્ધના જેવા પરિબળો હતા તેમાં દ્વિતીય વિશ્વયુદ્ધ એનો સમયગાળો છે 1939 થી 1945 અને એના ભણવાના છે પરિબળો. તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ વર્સેસની સંધિમાં બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ હોવા ગયા. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો ભણીએ. તો હવે આપણે ભણવાના છે એના જવાબ. આપણને ખબર છે પહેલા વર્સેસની સંધિ થઈ. વર્સેસની સંધિમાં જર્મનીને ઘણો બધો અન્યાય થયો. એના મતદાતા પ્રદેશો લેવામાં આવ્યા. આ સંધિ બળ જબરીપૂર્વક કરવામાં આવી. એની સેમ પરિસ્થિતિ એની બાજુમાં જે મિત્ર રાષ્ટ્રો હતા જાપાન અને ઇટાલીને પણ થઈ. તો હવે પેલું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. હવે આપણે એક પછી ઉલ્લેખ કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, જાપાન, ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. કારણ કે સૌથી વધારે અન્યાય આ ત્રણ રાષ્ટ્રોને થયો હતો: ઇટાલી, જર્મની અને જાપાન. વર્સેસની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં ગાંધીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા. આપણને બધાને ખબર છે આગળ આપણે જર્મનીમાં નાઝીવાદ, નાઝી પક્ષની જે સ્થાપના થઈ એમાં એના જે મુખ્ય લીડર હતા એડોલ્ફ હિટલર હતા. હિટલર એવું માનતો હતો કે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસે છે તે પ્રદેશ ઉપર જર્મનીનો અધિકાર હોવો જોઈએ. એમ કરીને એને ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયા કેટલાક પ્રદેશો હિટલરે લઈ લીધા. વર્સેસની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી. તેની પ્રજા ભૂલી શકી ન હતી. ઇટાલીમાં મુસોલિની ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. બીજી બાજુ એશિયામાંથી જાપાન પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝૂપલાવ્યું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની રહી હતી. આમ ગણો તો 3-4 રાષ્ટ્રો, એક જર્મની, એક ઇટાલી, એક જાપાન. આ ત્રણેય જર્મનીને જેમ અન્યાય કર્યો વર્સેસની સંધિમાં એટલો જ અન્યાય પછી ઇટાલીને થયો. ઇટાલી તો મિત્ર રાષ્ટ્રના પક્ષે જીતેલા પક્ષમાં હતો, છતાં પણ એની અવગણના કરવામાં આવી હતી. એની પ્રજા પણ આ સંધિ ભૂલી શકી નહોતી. જ્યારે જાપાન સાથે પણ એવું થયું, ચીનના કેટલાક પ્રદેશોનો એને લાભ મળ્યો નહીં. એની પ્રજા પણ એવું જ વિચારતી હતી. આ બધા કારણો ભેગા થયા એટલા માટે કે વિશ્વયુદ્ધ ફરીથી થવાય અથવા વિશ્વ શાંતિ જોખમમાં મુકાવા લાગી. બીજું પરિબળ જૂથબંધી. જેમ પહેલામાં થયું એવી જ રીતે જૂથબંધી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સે હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા તેમજ ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરાર કરી. હંમેશા ફ્રાન્સને એક બીક રહેતી. કોની? જર્મની. એટલે એને કેટલાક એવા જે દેશો હતા એની સાથે ફ્રાન્સે સંધિ કરી લીધી. એમાં બેલ્જિયમ, પોલેન્ડ અને રોમાનિયા અને ચેકોસ્લોવાકિયા. તો ઇટાલીએ ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કરી લીધા. ઇટાલીએ આટલી સાથે સંધિ કરી: એક ચેકોસ્લોવાકિયા દેશ સાથે, એક યુગોસ્લાવિયા, એક રોમાનિયા, એક હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા. તો રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. જો વિશ્વથી અલગ અલગ જૂથમાં છે વહેંચાવા માંડ્યું છે. ઇટાલીએ જર્મની, જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની સ્થાપના કરી. ત્રણેય દેશની ત્રણેય રાજધાનીના નામ છે. રોમ છે ઇટાલીની રાજધાની છે, બર્લિન છે જર્મનીની છે અને ટોક્યો છે જાપાનની છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળા બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. આ પરિબળ વિશ્વયુદ્ધને ભેદ
આ બધી વળથી પણ વિશ્વમાં એક ભયનું વાતાવરણ થઈ ઊભું થયું અને ફરીથી વિશ્વમાં યુદ્ધ બધું થવા માંડી. હવે બીજું પછીનું કારણ આવે છે લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા. તેનાથી ઉલટું યુરોપમાં રાષ્ટ્રોમાં સશસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપના દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન હતું. તે પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ચૂક્યું છે, છતાં પણ લોકોમાં શાંતિ સ્થાપવાને બદલે શસ્ત્રોની હરીફાઈ છે વધવા માંડી. અને આના ઉપરથી આપણે સ્પષ્ટતા જાણી શકીએ કે વિશ્વમાં ફરીથી વિશ્વયુદ્ધના ભણકારા વાગવા લાગ્યા છે. યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. રશિયા અને જર્મની એવા દેશ હતા કે એ ફરજિયાત તાલીમો શરૂ કરી દીધી હતી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈદળ, ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતાના શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા છે વાગવા માંડ્યા. આ રીતે ફરીથી વિશ્વમાં બધાએ પોતાના લશ્કરો, વાયુસેના, નૌકાદળ, ભૂમિદળ આ બધામાં છે બધા દેશો એકબીજા ઉપરથી ચડિયાતા શસ્ત્રો બનાવવા માંડ્યા. એટલે આના ઉપરથી ખબર પડી કે ફરીથી વિશ્વમાં બીજું વિશ્વયુદ્ધ છે એ ના ભણકારા વાગવા માંડ્યા. ચોથું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે સંસ્થાની સ્થાપના થઈ હતી રાષ્ટ્રસંઘ જો હોત પ્રથમ વિશ્વયુદ્ધ પછી જો નિષ્ફળ ન ગયો તો કદાચ બીજું વિશ્વયુદ્ધ થાત નહીં. પણ રાષ્ટ્રસંઘની મોટી નિષ્ફળતા બધા દેશોની જે પ્રદેશવાદ અને ઉગ્ર રાષ્ટ્રવાદ હતો એને ખરેખર યુએન છે સંયુક્ત રાષ્ટ્રે રોકી શક્યું નહીં અને ફરીથી આ વિશ્વયુદ્ધ તરફ પ્રયાણ થયું. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટેની રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો પર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી કે તેની પાસે પોતાના આદર્શનું પાલન કરવા માટે પોતાનું લશ્કર. ફરીથી વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે જે વિશ્વ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી વિશ્વ સંગઠન છે નિષ્ફળ ગયું. વિશ્વ સંગઠન પાસે કોઈ એવી તાકાત નહોતી, એની પાસે કોઈ એવા લશ્કર નહોતું કે એના આદેશોનું પાલન કરાવે. રાષ્ટ્રસંઘ પાસેથી સભ્ય રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેના ચુકાદા માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા, જર્મની અને રાષ્ટ્રસંઘનો છેડો સાથ છોડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાનથી બહાર નીકળી ગયા. કારણ કે ઇટાલીએ એબિસિનિયાને આઝાદી ઝૂંટવી લીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો અલગ કરી લીધા. છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં. જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિને રાષ્ટ્રસંઘમાં બળવાન બની રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. રાષ્ટ્રસંઘની સૌથી મોટી નિષ્ફળતા હતી. રાષ્ટ્રસંઘની જે ભૂમિકા હતી કે બીજા દેશો છે એકાબીજા દેશો ઉપર આક્રમણ ન કરે અને એકાબીજા દેશોને પ્રદેશો હડપની ન લે, પણ છતાંય ઇટાલીએ છે એબિસિનિયા પ્રદેશ જપ્ત કરી લીધો. જાપાને મંચુરિયા જીતી લીધું, છતાં પણ રાષ્ટ્રસંઘ એને રોકી શક્યું નહીં. અને રાષ્ટ્રસંઘની આ મોટામાં મોટી નિષ્ફળતા હતી. અને પાંચમું કારણ તો આપણે સૌએ જાણીએ છીએ, વર્સેલ્સની સંધિ. આ સંધિમાં જર્મનીને સૌથી વધારે અપમાન થયું. એટલા માટે આ સંધિ જર્મન પ્રજા ભૂલી શકી નહોતી. સાથે ઇટાલી અને જાપાનને પણ આટલું જ અપમાન થયું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસ સંધિ વર્સેલ્સની સંધિ કરવામાં આવી. તેના જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. આ સંધિમાં જર્મનીને ઉપર સૌથી વધારે દબાણ આપવામાં આવ્યું કે જર્મની યુદ્ધ માટે જવાબદાર છે. તેથી યુદ્ધ દંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. એટલા રૂપિયાને આપવા પડ્યા 6.5 અબજ પાઉન્ડ. તેનો રોહરપ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવે. જર્મનીની રાહન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રો કહીને ફગાવી દેવાની હાકલ કરી. આ બધા નિયમો છે એ વર્સેલ્સની સંધિમાં બનાવવામાં આવ્યા હતા. જર્મની ઉપર છે 6.5 અબજ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો. રાહન નદી લઈ લેવામાં આવી. ખરીદના કેટલાક પ્રદેશો લઈ લેવામાં આવ્યા હતા.
જર્મનીનો જે સરમુખત્યાર હતો એડોલ્ફ હિટલરે એ જર્મનીની પ્રજાને કીધું આ કાગળના ચિઠ્ઠાની વાત માનવાની હોય નહીં અને વર્સેલ્સની સંધિને કાગળનો ચિઠ્ઠું કહી અને ફગાવી દેવાની હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધને પ્રોત્સાહન મળ્યું. જર્મનીની પ્રજાને જે જોતું હતું એ જર્મનીની પ્રજાને મળી ગયું. બીજી બાજુ જાપાને પણ આ સંધિનો અસંતોષ હતો. આ વર્સેલ્સની સંધિ કોઈ ને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો માટે વર્સેલ્સની સંધિમાં બીજા વિશ્વયુદ્ધમાં બીજ રોપાયા હતા. ત્યાર પછીનું કારણ છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. આ બધું કરવામાં સૌથી વધારે ઉગ્ર અને આક્રમક હોય તો હિટલર હતો. મહત્વાકાંક્ષા પ્રદેશવાદ મોટા હતો. એની પાસે પ્રદેશવાદની એકની વધારે અપેક્ષા હતી. તે ઉગ્ર અને રાષ્ટ્રવાદી સૈનિક માનસ ધરાવતો હતો. માટે તે કોઈને કોઈ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલર સામ્રાજ્યવાદનો સૌથી મોટો પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યો. ઓસ્ટ્રિયા જેનો સૌથી પહેલો શિકાર. એક કોઈ સામ્રાજ્યવાદી માણસ હતો. કોઈને કોઈ પણ રીતે જર્મનીને મહાસત્તા બનાવવા માંગતો હતો. હિટલર જન્મસેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો. 12 માર્ચ 1938 પર સીધું આક્રમણ કર્યું હતું. હિટલરે 12 માર્ચ 1938 માં હિટલરે ઓસ્ટ્રિયા ઉપર મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવાકિયા પર કબજો કર્યો હતો 1 ઓક્ટોબર 1938. ત્યારબાદ એને ચેકોસ્લોવાકિયા જીતી લીધું. ત્યારબાદ માર્ચ 1939 માં લિથુઆનિયાના મેમન બંદર પર કબજો મેળવ્યો. માર્ચ 1939 માં વિશાળ જર્મન રાષ્ટ્રમંત્રીને સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર. પહેલા ઓસ્ટ્રેલિયા ઉપર વિજય મેળવ્યો, ત્યારબાદ ચેકોસ્લોવાકિયા ઉપર વિજય મેળવ્યો, ત્યારબાદ લિથુઆનિયાના મેમન બંદર જીતી લીધા અને જર્મનીને એક વિશાળ રાષ્ટ્ર છે બનાવ્યું. કોણે? હિટલરે. અને છેલ્લું પરિબળ છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક કારણ. જર્મનીએ શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને ખરેખર પોલેન્ડ એક શાંત રાષ્ટ્ર હતો. એના ઉપર એને સીધું આક્રમણ કરી દીધું. ઉપરોક્ત તમામ પરિબળો સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લગાવીને બેસાડી દીધું. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939 ની વહેલી પરોઢે. તો બધાને ખબર જ છે કે વિશ્વમાં જે આ બધા કારણો ઉગ્ર રાષ્ટ્રવાદ હતો, જૂથબંધી, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ, હિટલરની મહત્વાકાંક્ષા, સામ્રાજ્યવાદી જે નીતિ હતી, આ બધું એક યુદ્ધ તૈયાર થઈ ગયેલું હતું. ચિનગારી સ્થાપવાનું બાકી હતું. એ કામ કોણે કર્યું? જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. ક્યારે? 1 સપ્ટેમ્બર 1939. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને તાત્કાલિક બંધ કરી દેવાની ચેતવણી આપી, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સ પર યુદ્ધમાં ઝપલાવી. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. જર્મનીને રોકવા માટે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે કીધું ભાઈ આ યુદ્ધ તમે બંધ કરી દો, પણ જર્મનીએ ઉપેક્ષા કરી અને ફરીથી વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. બરાબર. તો આ હતા દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો. હવે તમારે હોમવર્કમાં તમારે પેલા 3 પરિબળો લખવાના છે. ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી અને લશ્કરવાદ. આ તમારું હોમવર્ક છે. ટેક્સ્ટ બુકમાંથી લખવાનું છે. ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી અને લશ્કરવાદ. અસ્તુ.